તો ગુજરાત યુનિવર્સિટીના કથિત કૌભાંડ મામલે એનએસયુઆઈ વિરોધ કર્યો છે। અમદાવાદની નેશનલ કોલેજે એકઠા થઈ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો। કોંગ્રેસના નેતાઓ પણ વિરોધમાં જોડાયા છે। યુનિવર્સિટીની જમીન ભાડે આપવાના વિવાદનો વિરોધ કર્યો। ચાચી 420 લખેલા પ્લેકાર્ડ બતાવી વિરોધ કર્યો છે। યુનિવર્સિટીની એફડીની રકમ ઘટતા સવાલ ઉઠાવાયા છે। શ્વેતલ સુતરિયા સામે નિર્ણયો પણ સત્તામંડળ દ્વારા જ એપ્રૂવ કરીને લાગુ કરવામાં આવ્યા છે। એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જે નેતાઓ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા એમને પણ એમાં સંમિલિત કરો, એમની સાથે બેસીને આ મુદ્દાનું સમાધાન લાવો। તો એના માટે અમારે ડાયલોગમાં ક્યારે ના હોતી નથી। અમે પાર્ટીને પક્ષને તરીકે યુનિવર્સિટી ચલાવતા નથી। સામે કોઈ પણ આવે એ સમાજના એક સ્ટેક હોલ્ડર હોય છે અને એ સ્ટેક હોલ્ડર જે કંઈ રજૂઆતો કરે એમાં ડાયલોગ કરવાનો, સંવાદ કરવાનો કોઈનો ના નથી। આજે પણ આપે જોયો હશે કે સંવાદ દ્વારા જ આખી મીટિંગ થઈ છે। અચ્છા, જે અલગ અલગ આક્ષેપ કરવામાં આવ્યા છે બેન, એ આક્ષેપમાં સિરિયસ કેટલીક બાબતો એમના તરફથી કહેવામાં આવી રહી છે। મને ક્ષોભ છે કે આ ગૂગલ ઉપરની માહિતી ઉપર જે કંઈ સમાજમાં ભ્રમ ફેલાવતા હોય તો એનો મારે કોઈ જવાબ આપવું નથી। જે અલગ અલગ મુદ્દાઓ તમારી સમક્ષ મૂકવામાં આવ્યા છે, તમે તૈયારી બતાવી છે કે જે મુદ્દાઓનું સોલ્યુશન લાવવામાં આવશે, તો એ બાબતને લઈને તમે કેટલા ગંભીર છો અને કઈ રીતે તમે પણ માનો છો કે આ મુદ્દાઓ પર કાર્યવાહી થવી જોઈએ અને તમે એને ઓનગોઈંગ પ્રોસેસમાં લઈ પણ જઈ રહ્યા છો? મારી આપ સૌને એક જ વિનંતી છે કે કોઈ જગ્યાથી માહિતી મેળવીને સમાજ સુધી નહીં પહોંચાડતા। ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ એક જ માધ્યમ છે જ્યાં બધી માહિતી મુકાઈ ગઈ છે અને અગાઉ પણ મુકાઈ જશે। એટલે આપણે જે કંઈ આગળના સમાચારમાં લોકોને કે સમાજને માહિતી આપવી હોય કૃપા કરીને અમારી વેબસાઇટ જોજો અને જે કંઈ માહિતીઓ હજી મુકાવવાની બાકી છે એ અમે મુકાવીશું। કન્વેન્શન હોલની જે વાત છે, કન્વેન્શન હોલનું જે એક્ઝેક્ટ એનું જે રિનોવેશનનો આંકડો છે એ તો તમે 35 કરોડ કીધું છે, પણ એનો એક્ઝેક્ટ કોસ્ટ કેટલી હતી જ્યારે બન્યું હતું અને અત્યારે હજી કામ ચાલુ છે। હજી કામ ચાલુ છે। જે કોસ્ટ છે ટ્રાન્સપેરન્ટ છે, એમાં કોઈ અમે પડદા પાછળ કોઈ કામ કર્યો નથી। એબ્સોલ્યુટ ઓડિટેડ છે અને હજી કામ ચાલુ છે, એટલે ફાઇનલ કોસ્ટ હજી આવી નથી। કઢાવવું પડશે અમારે। ડિપોઝિટ ઓછી થવાની વાત છે કે જે 240 કરોડ ગત જૂનમાં હતી જે ઘટીને આ વખતે 90 કરોડ થઈ ગઈ છે, જે આક્ષેપ કરવામાં આવે છે કેટલા ખોટું છે। આક્ષેપ છે કે તમારા કાર્યકાળમાં છેલ્લા 1.5 મહિનામાં એટલે બધી ગેરરીતિઓ પ્રકાશમાં આવી, પરીક્ષાઓના છબરડા બહાર આવ્યા, તમારું શું કહેવું છે? મને તો ખ્યાલ નથી પરીક્ષાઓમાં કોઈ છબરડો થયો છે। બીકોમ સેમ ચાર્ટનું રિઝલ્ટ આવ્યું, યુનિવર્સિટીએ પરત લેવું પડ્યું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ આપણે એનએસયુઆઈના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરીશું। આપ જણાવો, હલ્લા બોલ કોંગ્રેસ એનએસયુઆઈનો શું કહેશો? ગુજરાત યુનિવર્સિટીમાં ચાલનારો જે ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં આજે ચાચી 420 કુલપતિ સામે, લૂંટેરા કુલપતિ સામે હલ્લા બોલનો કાર્યક્રમ છે। જે પ્રકારનો ભ્રષ્ટાચાર આ કુલપતિના રાજમાં આચરાયો છે અને જે વિદ્યાર્થીઓના પૈસા અને જમીનની ચોરી થઈ રહી છે તેની સામેનો આ વિદ્યાર્થીઓનો આક્રોશ છે। બિલકુલ, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ પણ આપણી સાથે હાજર છે, અનુરી દોશી પણ હાજર છે, પરંતુ એની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જે છે એવો અત્યારે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, મોટી સંખ્યામાં જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને હાલ જે પ્લેકાર્ડ્સ આપ જોઈ શકો છો, પ્લેકાર્ડ્સ ઉપર પ્રકારના આક્ષેપો સાથે શું કહેશો તેનો વિરોધ છે? ગુજરાત યુનિવર્સિટીની કિંમતી જમીન ભાજપના ભારતીયોને આપી દેવાનો ખેલ ચાલે છે। આ વિદ્યાર્થી માટેની યુનિવર્સિટી છે, પણ કુલપતિ પોતાને મન ફાળે તેવા નિર્ણય કરે। રાજ્ય સરકાર તો ઈચ્છે છે કે આવું થાય, ત્યારે આ રોકવા માટે યુનિવર્સિટી બચાવો અભિયાન અને યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે। ગુજરાત યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ ખંડણીઓ માગવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની કરોડો અબજો રૂપિયાની જમીન ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવી રહ્યું છે। જુદા જુદા કોન્ટ્રાક્ટરોને અબજો રૂપિયાની જમીન પધરાવવામાં આવી રહી છે। ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠીઓએ આપેલું દાન આજે વેડફાઈ રહ્યું છે અને ગુજરાત યુનિવર્સિટી ભ્રષ્ટાચારની ગંગોત્રી બની હોય એ પ્રકારનો માહોલ આજે બન્યો છે। ત્યારે અમે તમામ મિત્રો આજે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો અવાજ રજૂ કરવા માટે આવ્યા છીએ।